ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં। આજે આપણે ટેસ્ટી ચટપટા ઓનિયન પરાઠા બનાવીશું। ઓનિયન લચ્છા પરાઠા વણવા થોડાક ડિફિકલ્ટ અને ટ્રિકી છે, પણ આજે હું તમને તે સરળ રીતે વણીને બતાવીશ। તેમજ આપણે સાદા ઓનિયન પરાઠા પણ વણતી વખતે ફાટે નહીં તેવી ઇઝી રીત જોઈશું। શરૂ કરીએ તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીની જાણકારી તમને મળતી રહે। પરાઠા બનાવવા સૌથી પહેલાં લોટ બાંધવા એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ લેવો। તેમાં 1/4 ટીસ્પૂન અજમો, અડધી ટીસ્પૂન કલોંજીના બી, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 ટેબલસ્પૂન તેલ અને સ્વાદ અનુસાર મીઠું નાખવું અને થોડું થોડું પાણી નાખતા જઈ રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લેવો। લોટ સોફ્ટ હશે તો પરાઠો વણવામાં ઇઝી પડશે, એટલે લોટ સોફ્ટ જ બાંધવો। હવે તેમાં 1 ટેબલસ્પૂન તેલ નાખી લોટને બરાબર મસળી લેવો। તમે વિડીયોમાં જોઈ શકો છો મેં કેવો લોટ બાંધ્યો છે। હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દેવો। લોટને રેસ્ટ આપ્યો છે ત્યાં સુધી સ્ટફિંગ બનાવવા માટે મેં અહીં 4 મીડિયમ ડુંગળી એટલે કે ઓનિયનને ઊભા એકદમ ઝીણા કાપી લીધા છે અને તેને એક બાઉલમાં લીધા છે અને તેમાં અડધા શિમલા મરચાંને પણ લાંબા ઝીણા કાપીને લેવા। હવે તેમાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન અથવા તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 3 થી 4 ઝીણા સુધારેલા લીલા મરચાં, ધોઈને સૂકી કરીને સુધારેલી કોથમીર નાખીને હળવે હાથે મિક્સ કરી લેવું। જ્યારે પરાઠા વણવાની શરૂઆત કરીએ ત્યારે તેમાં 1 ટીસ્પૂન આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખવું અને ચમચીથી મિક્સ કરી લેવું। મીઠું પહેલેથી નાખવાથી ડુંગળી પાણી છોડશે અને પરાઠા વણવામાં તકલીફ થશે। લોટને હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તેને ફરીથી એકવાર બરાબર મસળી લેવો અને તેમાંથી એક મોટો લુવો લઈ અટામણનો ઉપયોગ કરીને મોટી રોટલી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે વણી લેવી। રોટલી જાડી નથી વણવાની તેમજ ખાખરા જેવી પાતળી પણ નથી કરવાની। તમે વિડીયોમાં જોઈ શકો છો મેં કેવી રોટલી વણી છે। હવે રોટલી વચ્ચે 3 થી 4 ચમચી સ્ટફિંગ મૂકવું અને તેને ટ્રાયંગલ શેપ આપવો। ત્યારબાદ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે રોટલીની કિનારીને 3 સાઈડથી અંદરની તરફ ફોલ્ડ કરી ટ્રાયંગલ પરાઠો બનાવો। ઓનિયન પરાઠો કે જેમાં ઓનિયનના પાણી છોડવાના ચાન્સ વધારે છે, ત્યાં તમે આ રીતે પરાઠો વણશો તો ફાટ્યા વગર પરાઠો ઇઝીલી વણાઈ જશે। હવે પરાઠા પર થોડું કટામણ લગાડી તેને હલકે હાથે વણી લેવું। તમે જોયું કેટલું સરળ છે આ રીતે પરાઠો વણવો। આપણો પરાઠો વણાય છે ત્યાં સુધી સાઈડ પર આપણે તવો ગરમ કરી લેશું અને વણેલા પરાઠાને ગરમ તવા પર નાખીને શેકી લેવો। પરાઠો એક સાઈડથી થોડોક શેકાઈ જાય ત્યારબાદ તેને પલટી લેવો અને 2 પડનું તેલ એકસાથે નાખી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પરાઠો મીડિયમ સ્લો ગેસ પર થોડુંક વચ્ચે વચ્ચે દબાવીને શેકી લેવો। આપણી ડુંગળી પણ કાચી છે તો પરાઠાને હાઈ ગેસ પર ન શેકતા મીડિયમ સ્લો ગેસ પર શેકવો, જેથી પરાઠો સરસ ગોલ્ડન થશે। તો તૈયાર છે આપણા ઓનિયન સ્ટફ પરાઠા। ઓનિયનના ટ્રાયંગલ પરાઠા તો આપણે બનાવ્યા, પણ ઓનિયન લચ્છા પરાઠા ઇઝીલી કેવી રીતે વણવા તે આજે આપણે જોઈશું। તે માટે 2 સરખા મોટા લુવા લેવા અને બંનેમાંથી મોટી રોટલી વણી લેવી। ત્યારબાદ કોઈ પુઠ્ઠો કે તમારી પાસે કોઈ સ્ક્વેર કટિંગ હોય તો તે રોટલી પર મૂકી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તેમાંથી સ્ક્વેર રોટલી બનાવી લેવી અને સાઈડનો ભાગ કાઢી લેવો। આ રીતે બંને રોટલી એક સરખી સ્ક્વેર બનાવી લેવી। હવે એક રોટલી પર 3 થી 4 ચમચી સ્ટફિંગ મૂકી તેને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે કિનારી પર થોડીક જગ્યા રહે તે રીતે પાથરી દેવું અને તેના પર બીજી રોટલી મૂકી સાઈડ પરથી સીલ કરી લેવું। હવે રોટલી પર બંને સાઈડ અટામણ લગાડી લેવું અને પિઝા કટરથી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે 3 પટ્ટી કાપી લેવી। વચ્ચેની પટ્ટીનો પહેલાં વિડીયોમાં બતાવ્યા પ્રમાણે રોલ કરી લેવો। ત્યારબાદ તે રોલ સાઈડની પટ્ટીઓ પર મૂકી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મોટો રોલ બનાવી લેવો। રોલ બની જાય ત્યારબાદ તેની ઉપર અને નીચેની તરફ અટામણ લગાડી દબાવીને લુવાનો આકાર આપી દેવો। અહીં પરાઠો વણવાની જરા પણ ઉતાવળ નથી કરવાની। અટામણ બરાબર લગાડી લુવાને બરાબર શેપ આપી પછી હળવે હાથે પરાઠો વણવાનો છે। વણતી વખતે પ્રેશરને કારણે ઓનિયન પાણી છોડશે તો વચ્ચે વચ્ચે અટામણ લગાડતા જઈ હળવે હાથે પરાઠો વણવાનો છે। ત્યારબાદ 2 પડનું તેલ એકસાથે નાખી પહેલાંની જેમ જ આ પરાઠો પણ શેકી લેવાનો છે। મોટા મોટા એક્સપર્ટ પણ એક રોટલી વણીને લચ્છા પરાઠા બનાવવામાં માત ખાઈ જાય છે, તો આપણે 2 રોટલી બનાવી ઇઝીલી લચ્છા પરાઠા બનાવ્યા। તો સવારના કે સાંજના વરસાદની સિઝનમાં ટેસ્ટી અને ચટપટા ઓનિયન ટ્રાયંગલ પરાઠા કે લચ્છા પરાઠા ખાવા મળે તો વાત જ શું છે, મજા પડી જાય। તમે જોઈ શકો છો અંદરથી પરાઠો ઓનિયન સ્ટફિંગથી ભરેલો છે। તો તમે પણ આ રેસીપીથી ઓનિયન લચ્છા પરાઠા કે ટ્રાયંગલ પરાઠા જરૂર ટ્રાય કરજો। ગમે તો કમેન્ટ કરજો। થેન્ક યુ સો મચ।